જય શ્રી કૃષ્ણ। આજે હું શાક ચાપડી બનાવવાની છું। તો એના માટે મેં રીંગણ, બટેટા, ફુલાવર, કૂણો ગુવાર, લીલા વટાણા આ બધું શાક લઈ લીધું છે અને એને પછી આપણે સરખી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે અને એના માટે માપ પ્રમાણનું તેલ મૂકી અને આપણે એ શાકનો વઘાર કરી લીધો છે। અને એમાં પછી આપણે બધા હળદર, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો આ બધું નાખી સરખી રીતે મિક્સ કરી દીધું છે। ટમેટું પણ એક નાખવાનું છે શાકમાં અને પછી આપણું આ શાક છે એને સરખી રીતે મિક્સ કરી અને તેલમાં સતળાઈ જાય એટલે એમાં પાણી નાખી અને 3 થી 4 સીટી કરવાની છે અને આપણું આ જે શાક છે એ ચાપડીનું તૈયાર છે। હવે આપણે ચાપડીનો લોટ બાંધવાનો છે। તો એના માટે મેં ઘઉંનો જાડો લોટ લીધો છે ચાપડી બનાવવા માટે। એમાં જીરું, સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું અને મોણમાં આપણે તેલ નાખવાનું છે। તો તેલનું આપણે મોણ દઈશું। એમાં તેલનું મોણ દઈ આપણે એનો કડક લોટ બાંધવાનો છે ભાખરી જેવો અને પછી એની આપણે હાથથી જ તે ચાપડી બનાવવાની છે, પાતળી અને થોડીક નાની બનાવવાની છે જેથી કરીને સરખી રીતે એ શેકાઈ જાય, તળાઈ જાય। અને ત્યાં આપણે ચાપડી બધી બનાવીએ ત્યાં સુધીમાં આપણું તેલ છે એ તૈયાર છે ગરમ। પછી તળતા તેલમાં આપણે ચાપડીને એમાં તળવાની છે। તેલ આવી ગયું છે એટલે એમાં ચાપડી નાખી અને સરખી રીતે બંને બાજુ ફેરવી અને આ ચાપડી તળી લેવાની છે બ્રાઉન રંગ ક્રિસ્પી થાય ત્યાં સુધી। તો અમે આ રીતના શાક ચાપડી બનાવીએ છીએ। તો તમે કેમ બનાવો છો તો જરૂરથી અમને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને તમે કેમ બનાવો એ જણાવજો।